સર સર 2 મિનિટ લઈ શકું? યસ બોલો. અમે બિઝનેસમેન અને સ્ટાર્ટઅપની સ્ટોરી કવર કરી. ઓકે. તમે અત્યારે શેનો બિઝનેસ કરી રહ્યા છો? ઇન્ટિરિયર ડિઝાઇનનો બિઝનેસ કરી રહ્યો છું અત્યારે ફિલહાલ. આ બિઝનેસ કરવાનો તમને આઈડિયા ક્યાંથી ચાલો ને આગળ આવીને કહું. ઓકે હા, શું કહેતા હતા તમે? સર અમે બિઝનેસમેન અને સ્ટાર્ટઅપની સ્ટોરી કવર કરી. ઓકે. તમે જણાવી શકો કે અત્યારે તમે શેનો બિઝનેસ કરો છો? અત્યારે હું ફિલહાલ ઇન્ટિરિયર ડિઝાઇનનો બિઝનેસ કરી રહ્યો છું. તો આ બિઝનેસ કરવાનો તમને આઈડિયા ક્યાંથી આવી? આ બિઝનેસ કરવાનો આઈડિયા મારે છે ને, મારા ફાધર 25 યરથી બિલ્ડર લાઇનમાં છે. હું આ કંપનીમાં 2 વર્ષથી જોઈન થયો છું, તો મેં આમાં નવું ચેપ્ટર ચાલુ કર્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનનું. હવે એમાં શું છે કે આપણે લક્ઝરી લાઇનના જે બી પ્રોજેક્ટ છે રાજકોટમાં, એ ટાઈપનું આપણે કવર અપ કરીએ છીએ. ઇન્ટિરિયર ડિઝાઇન શા માટે અત્યારે જરૂરી છે? ઇન્ટિરિયર ડિઝાઇન જરૂરી છે કેમ કે ઘરમાં અત્યારે આપણે 5 થી 6 લોકો હોય છે, તો બધાની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. તો ઇન્ટિરિયર ડિઝાઇન કરી એમાં પહેલાં 3D ડિઝાઇન કરીએ, એના ઉપરથી આપણને આઈડિયા આવે કે તમારું ઘર બનતા પહેલાં કેવું લાગશે ને, એ અમે તમને 3Dમાં પહેલાં જ બતાવી દઈએ છીએ કે આ વિઝન અમારું પહેલાં તમારું ક્લિયર થઈ જાય. અત્યાર સુધીમાં તમે કેટલા પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે? ત્યાં સુધીમાં આપણે 25+ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે. અને એમાં સૌથી મોટું પ્રોજેક્ટ કયું? એ ડેપરા વેસ્ટ હિલમાં છે. ચલો તમને બતાવું. ચલો તો હું તમને છે ને મારા પ્રોજેક્ટનું થોડું વોક થ્રુ કરાવું. આ છે આપણો પ્રોજેક્ટ. અત્યારે કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવતું હોય અને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવા માટે અત્યારે લોકો શું ભૂલ કરે છે કે પિન્ટરેસ્ટ જોવે છે, ઇન્સ્ટાગ્રામ રીલ જોવે છે. લોકોને એ નથી ખબર કે એને એના ઘર માટે શું જરૂરી છે. એના માટે ઇન્ટિરિયર ડિઝાઇનને હાયર કરવા પડે. ઇન્ટિરિયર ડિઝાઇનને હાયર કરીને પછી એકચ્યુઅલ સાઇટમાં અને એકચ્યુઅલ તમારા લોકોને શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે ઓન સાઇટ અને ઓન પ્લાન 3D બનાવીને બતાવીએ કે આ રીતે તમારે જરૂરી છે. તો લક્ઝરી ઇન્ટિરિયર કોને કહેવાય? લક્ઝરી ઇન્ટિરિયર એક એવો વર્ડ છે ને કે ડિફાઇન તમે કરો ને કે તમારે જેટલી જરૂર છે એમાં તમે પ્રીમિયમ સર્વિસ લ્યો અને તમારે 5 વર્ષ પછી પણ તમને એ જ વસ્તુ જોવાની મજા આવે, તો એને એક આપણે લક્ઝરીમાં કાઉન્ટ કરી શકીએ. કે અત્યારે મોટા મોટા કાર્પેટ બની રહ્યા છે રાજકોટમાં કે 3000+, 4000+, 5000+, અત્યારે ડેકોરામાં બને છે 10,000+. તો એ એક લક્ઝરી લાઇન જ કહેવાય. હવે એમાં એ મિનિમલ ઇન્ટિરિયર કરાવે તો એ લક્ઝરીનો જ પાર્ટ થઈ ગયો. કેમ કે એ અત્યારે શું કહેવાય 5 થી 10 હજાર કાર્પેટ ના ફ્લેટ જે છે એમાં આપણે મિનિમમ ઇન્ટિરિયર કરીને તો બી આપણે 4 થી 5 કરોડનું તો ઇન્ટિરિયર મિનિમમ થાય એમ છે. એટલે એ લક્ઝરીમાં અત્યારે રાજકોટ એક લેવલે અપ થઈ ગયું છે. તો આ બિઝનેસમાં તમારે અત્યારે ફ્યુચર પ્લાન શું? આ બિઝનેસનો ફ્યુચર આપણો એવો છે કે અત્યારે આપણે 20 થી 25 પ્રોજેક્ટ કરેલા છે. હવે ઇન ફ્યુચર આપણે 25 થી 50 પ્રોજેક્ટ એવા લક્ઝરી લાઇનના કરવા છે ને કે જે રાજકોટમાં કોઈ ના કર્યા હોય. કે આપણે અત્યારે જે લક્ઝરી કઈ છીએ એ એકચ્યુઅલમાં 5 વર્ષ પછી લક્ઝરી શું છે ને એ આપણા પ્રોજેક્ટ તો આપણને દેખાવી જોઈએ. તો તમે વર્ક સ્ટાર્ટ કર્યું, તો તમને ક્યારે વચમાં એવું લાગ્યું કે મારાથી આ નહીં થાય? નહીં, એમાં એવું છે, હું મારા ફાધરના 25 થી 30 વર્ષનું જે એક્સપિરિયન્સ જોઉં છું કે સ્ટાર્ટિંગમાં તો ઓટોકેડ પણ નહોતું અને કોમ્પ્યુટર પણ નહોતું. એમને તો પેપર પર ડ્રોઈંગ કરીને કર્યું છે. તો આપણી પાસે તો અત્યારે આટલી બધી ટેકનોલોજી છે કે બનતા પહેલાં કેવું બનશે 3Dમાં એ આપણને ખબર છે. આજે આપણે ફેલ થવાના તો 0 ચાન્સ છે. તમારે આટલું બધું આ લાઈનનો એક્સપિરિયન્સ છે, તો અત્યારે કોઈને આ લાઈનમાં જવું હોય તો એને તમે શું સલાહ આપશો? અત્યારે લાઈનમાં જવું હોય ને તો કહેવાય ને કે તમારે પહેલાં બેઝથી સ્ટાર્ટ કરવું પડે કે ઓટોકેડ છે, નોર્મલ પ્લાનિંગ છે, ડિઝાઇનિંગ છે. પિન્ટરેસ્ટને રીલ પકડીને તમે કોઈના પ્રોજેક્ટનો રેફરન્સ લઈને ડાયરેક્ટ કરો એના કરતાં બેટર છે કે તમે એક મિનિમમ સ્ટાર્ટ કરો. 1 BHK, 2 BHK, નાની ઓફિસ છે એનાથી સ્ટાર્ટ કરો. પછી તમે આ મોટા સેગમેન્ટમાં આવો તો ઇઝી છે. કેમ કે અત્યારે ઘર કોઈ એકવાર લે છે અને તમે ઇન્ટિરિયર ડિઝાઇન કર્યા વગર તેનું ઘર ડિઝાઇન કરો તો એ એમને 1 વર્ષ 2 વર્ષ પછી આઈડિયા આવે કે આમાં એકચ્યુઅલ પ્રોબ્લેમ શું આવે છે. કે તમે ઇન્ટિરિયર ડિઝાઇન નથી કર્યું અને તમે કરવા આવો છો તો પ્રોબ્લેમ ક્લાયન્ટને ફેસ કરવો પડે છે. તમે તો તમારું પેમેન્ટ લઈને નીકળી જવાના છો. થેન્ક યુ સર, તમારો કિંમતી ટાઈમ આપવા માટે. વેલકમ.